તો વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર શહેર માટે ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા ઓવરબ્રિજ હવે લાંબા સમય બાદ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ત્યારે ભાવનગર શહેરના શાસ્ત્રીનગર, ગઢેચી, વડલાથી દેસાઈનગર સુધી પ્રથમ ફ્લાય ઓવરબ્રિજ બની રહ્યો છે। જે ફ્લાય ઓવરબ્રિજનું કામ 2 વર્ષને બદલે 4 વર્ષ થવા છતાં પણ પૂર્ણ થયું નથી। ત્યારે મહાનગરપાલિકા દ્વારા હાલ એક તરફનો બ્રિજ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને જેમાં શહેરના બોર તળાવ પાસે ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુખાવ સમાન બની હતી। જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા શહેરના દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધી ઓવરબ્રિજ બનાવવા મંજૂરી અપાઈ હતી અને જે આ બ્રિજની કામગીરી ગોકુળ ગાયની ગતિએ ચાલતા લોકો પરેશાન થયા હતા। ત્યારે આખરે મહાનગરપાલિકા દ્વારા એક સાઈડનો બ્રિજ શરૂ કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી। હાલ દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીના પુલનું એક તરફનું સમારકામ ઝડપથી પૂરું કરી અને પુલ શરૂ કરી દેવા માટે રોડ પર ડામર, સ્ટ્રીટ લાઇટ સહિતની કામગીરી ચાલી રહી છે। જો કે છેલ્લા લાંબા સમયથી લોકો માટે માથાના દુખાવા સમાન બનેલો બ્રિજ હવે શરૂ ઝડપથી કરવામાં આવે તેવી લોકમાંગ છે અને તેમાં 2 સાઈડ જે અધૂરું કામ છે વહેલામાં વહેલી તકે પૂરું કરવામાં આવે તેવી માંગ છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારની અંદર સૌથી અમારા ડ્રીમ પ્રોજેક્ટ તરીકે આ ઓવરબ્રિજનું કામ શાસ્ત્રીનગરથી લઈને દેસાઈનગર, આરટીઓ રોડ અને એક ભાગ કુંભારવાડા જે નીચે ઉતરી રહ્યો છે તે આ કુલ મિલાવીને 117 કરોડના ખર્ચે આ નિર્માણાધીન પામી રહ્યો છે। આગામી દિવસોમાં આ બ્રિજને એક લાઇન, 2 લાઇન જે છે એમાંથી એક લાઇન ચાલુ કરવા માટેના અત્યારે ફાઇનલ ઓફ માટે થઈને મારી સાથે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સુજીત કુમારજી અને સાથે વિભાગીય વડાઓ, રોડ વિભાગના કાર્યપાલક, સિટી એન્જિનિયર તેમજ એજન્સી અને પીએમસી સહિત લોકો અત્યારે વિઝિટ કરી રહ્યા છીએ। આપ બધા મિત્રો જોતા હશો કે અવારનવાર આપણે એને મુલાકાત કરીએ છીએ। એના સિવાય પણ આપણે ઓફિસમાં પણ આ જે પ્રોજેક્ટ છે એનું સતત મોનિટરિંગ ચાલુ રહે છે। આજે હું ચેરમેન શ્રી સાથે આવ્યા છું, સાથે સાથે મારી બધી ટીમ પણ આવી છે। તમે બધા જોઈ રહ્યા છો સ્ટ્રીટ લાઇટની કામગીરી ચાલુ છે, અમુક જગ્યાએ કલર કામ ચાલુ